અત્રે ઉપસ્થિત ટ્રસ્ટી શ્રી જતીન્દ્રભાઈ દવે, તમામ મહેમાનશ્રી, આચાર્યશ્રી અને અહીંયા ઉપસ્થિત તમામ શિક્ષક મિત્રોને મારા સાદર નમસ્કાર. સૌ પ્રથમ તો હું અહીંયા તૃપ્તિબેનનો આભાર માનું છું, કારણ કે મારો મુદ્દો હતો જ નહીં, મારા પુસ્તકને લગતો, છતાં પણ તેમણે એનો ઉલ્લેખ કર્યો છે અને મારા પુસ્તકને બતાવવા માટેનો મને અવસર આપેલો છે. આજે અને ગઈકાલે સોશિયલ મીડિયાની વાત કરવામાં આવી હતી, જેમાં સોશિયલ મીડિયાના ઉપયોગ અને દુરુપયોગ વિશેની વાત થઈ હતી. તો એમાંથી સોનલબેને જે વાત કરી હતી કે સોશિયલ મીડિયાનો સદુપયોગ પણ થઈ શકે છે. તો મને જે પુસ્તક બનાવવાની પ્રેરણા મળી છે એ આ સોશિયલ મીડિયા દ્વારા જ છે. કોરોના કાળની પરિસ્થિતિ બધાને ખબર છે, તો એ સમયે ઘરે બેઠા બેઠા મેં આ પ્રમાણે વાર્તાઓ લખી છે, એ પણ જાતે કોમ્પ્યુટરમાં. તો આવી ઘણી બધી વાર્તાઓ છે, અમુક કાલ્પનિક છે, અમુક ઘટનાઓ પર આધારિત છે, અમુક ભ્રષ્ટાચારને લગતી પણ છે. એવી અલગ અલગ વાર્તાઓનો સમાવેશ કરેલો છે. આ પુસ્તકને કઈ રીતે મારે બધાની સમક્ષ પહોંચાડવું એના માટે મને અસારવા વિદ્યાલય તરફથી ખૂબ સપોર્ટ મળ્યો છે. અસારવા વિદ્યાલય તરફથી, સ્ટાફ મિત્રો તરફથી, કૃપાલભાઈ તરફથી, હેતભાઈ તરફથી મને આ વસ્તુને ઓનલાઈન દરેક સુધી પહોંચવા માટેનું માધ્યમ પ્રાપ્ત થયું છે. તો એ બદલ હું તમામનો ખૂબ જ આભાર માનું છું. અહીંયા જે મેં આ વેબસાઇટ બનાવી છે એ વેબસાઇટનું નામ છે jsreads.in. વેબસાઇટ અહીંયા તમને ઉપર દેખાય છે. એની અંદર ફર્સ્ટ પેજ છે, પુસ્તકનું નામ છે પગદંડીએ. એમાં ફક્ત થોડોક સારાંશ આપેલો છે. 10 પ્રકરણ છે, 10માંથી 4 પ્રકરણ અહીંયા ટૂંકમાં આપેલા છે. ઉત્તરાખંડના પ્રવાસે કે જે મારો ખુદનો અનુભવ છે કે 4 દાની યાત્રા દરમિયાન કઈ કઈ પ્રકારની મુશ્કેલી અનુભવી છે અને એના આધારે પગદંડી શીર્ષક મને મળ્યું છે. બીજો ટોપિક છે ભૂત પ્રેત વિશે. બીજો એક ટોપિક છે પ્રેક્ષક. જેમ કે અત્યારે તમે બધા છો એક પ્રેક્ષક કહી શકાય, તો એ જ પ્રમાણે અહીંયા પણ એક પ્રેક્ષક તરીકે એક કવિ પોતાની પત્નીને મનાવવા માટેના કઈ રીતે પ્રયત્નો કરે છે શાયરી દ્વારા, એ એમાં દર્શાવેલું છે. અને ચોથો ટોપિક છે ભેળસેળ, કે જેમાં ભ્રષ્ટાચાર અંગેની વાત આવે છે. કારણ કે ભ્રષ્ટાચાર તો આપણે દરેક જગ્યાએ જોવા મળે છે, તો એવું એક ભ્રષ્ટાચારનું ઉદાહરણ મેં આ પુસ્તકમાં રજૂ કર્યું છે. અને આપ સૌને વિનંતી છે કે આ પ્રમાણે તમે પણ વેબસાઇટ જુઓ. વેબસાઇટની સાથે સાથે બીજા મારા એક સિસ્ટર છે જે પીએચડી કરેલ છે, એમણે પોતાના સબ્જેક્ટને આધારે પણ થોટ લખ્યા છે, વિચારો લખ્યા છે ગાંધીયન સરદાર અને સામાજિક પરિવર્તન વિશેના. બ્લોગ પણ બનાવવામાં આવ્યા છે કે જેમાં યુટ્યુબના વિડીયો દ્વારા પણ હું લોકો સુધી પહોંચી શકું. તો અસારવા વિદ્યાલયનો સંપૂર્ણ સાથ સહકાર મળ્યો છે, તે બદલ હું તમામ સાથી મિત્રોનો, આચાર્યશ્રીનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અંતે હું જે આ પુસ્તક છે એ પુસ્તક ટ્રસ્ટી શ્રી જ્યોતિન્દ્રભાઈ દવેને આપવા માગું છું. જય હિન્દ, જય સરસ્વતી.